નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે 15 જુલાઈ 2026 બુધવાર આજના ટોપ 10 ન્યૂઝ મારી ચેનલ ઉપરથી હું રજૂ કરી રહ્યો છું કે જે વર્લ્ડ અને મહત્ત્વના જે અખબારોએ જે નોંધ લીધી છે. મહત્ત્વના સમાચાર એક નજર ટુડે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. દેશભરમાં વિશ્વ યુવા કૌશલ્ય દિવસ વર્લ્ડ યુથ સ્કિલ ડે નિમિત્તે એઆઈ ડિજિટલ સ્કિલ અને રોજગારલક્ષી તાલીમ ખાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે હવે માત્ર ડિગ્રી નહીં પરંતુ કૌશલ્ય પણ એટલું જ મહત્ત્વનું બન્યું છે. 2. સીબીએસઈની 3 ભાષા નીતિ ફરી ચર્ચામાં. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. શિક્ષણ ક્ષેત્રમાં સીબીએસઈની 3 ભાષા નીતિ પર ફરી ચર્ચામાં રહી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ માર્ગદર્શિકા માટે શૈક્ષણિક અપડેટ સામે આવ્યા છે. 3. ગૂગલે એઆઈ અને ડિજિટલ શિક્ષણ માટે નવા કાર્યક્રમોની જાહેરાત કરી. ગૂગલે ભારતમાં એઆઈ અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા નવા કૌશલ્ય અને પહેલની જાહેરાત કરી છે, જે વિદ્યાર્થીઓ અને ડેવલપર્સ માટે ઉપયોગી બની શકે છે. 4. એઆઈ આધારિત શિક્ષણ અને રોજગાર અંગે ચર્ચા તેજ. ભારતમાં એઆઈ આધારિત શિક્ષણ અને રોજગાર અંગે ચર્ચા વધુ તેજ બની રહી છે. ઘણા શિક્ષણવિદો માને છે કે ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને એઆઈ સાક્ષરતા અને ડિજિટલ થિંકિંગ જેવા કુશળતા શીખવી શકે છે. 5. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતગમત અને બિઝનેસ કરંટ અફેર. દેશભરમાં આજના દિવસના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતગમત અને બિઝનેસ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કરંટ અફેર વિદ્યાર્થીઓ માટે પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. 6. પેપર લીક મુદ્દે સોનમ વાંગચુકનું આંદોલન ચર્ચામાં. પરીક્ષા પેપર લીક મુદ્દે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકનું આંદોલન ચર્ચામાં છે અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા અંગે પણ ફરી ચર્ચા શરૂ કરી છે. 7. કર્ણાટક સરકારે દેશની પ્રથમ એઆઈ યુનિવર્સિટી સ્થાપવાની યોજના વિધ. કર્ણાટક સરકારે દેશની પ્રથમ સરકાર સમર્પિત એઆઈ યુનિવર્સિટી સ્થાપવાની યોજના જાહેર કરી છે, જે એઆઈ સંશોધન અને તાલીમને પ્રોત્સાહન આપશે. 8. ભારતમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને નિષ્ણાતો તેને મોબાઈલ જેવી ક્રાંતિ માટે મોટી તક ગણી રહ્યા છે. 9. ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ વહીવટી નિર્ણયો. ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણયો કરવામાં આવ્યા છે. સરકારનું ફરમાન છે કે કેન્દ્રીય અને વિવિધ વિભાગોમાં નવી માર્ગદર્શિકાઓ અમલમાં આવી રહી છે. અને લાસ્ટ 10. વિદ્યાર્થીઓ માટે આજનો સંદેશ. માત્ર પરીક્ષા માટે નહીં પરંતુ જીવન માટે શીખો. નવી ટેકનોલોજી અને નવી કુશળતા જ ભવિષ્યની સૌથી મોટી શક્તિ છે. તો મિત્રો, આજના 10 ન્યૂઝ છે કે જે ખાસ એઆઈ ટેકનોલોજી ઉપર હવે સરકાર પણ વિચારી રહી છે. આવનારા સમયની અંદર સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામો જે સરકાર ખૂબ એને જોરશોરથી પ્રોત્સાહન આપી રહી છે. તો આવા ન્યૂઝ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આભાર સૌનો અને ધન્યવાદ.